જય હિન્દ, જય ભારત, નમસ્કાર મિત્રો. ઘણા સમયથી હવે આપણો જૂનો ડાયલોગ ટાઈમ નહોતો મળતો. હવે આપણે જે ટ્રેનિંગની વાત કરી હતી કે ટ્રેનિંગનો એક વિડીયો બનાવવો છે. ઘણા મિત્રોની બધી કોમેન્ટ આવી કે આ સાઈડ ટ્રેનિંગનો વિડીયો બનાવો. કીધું હાલો એક ટ્રેનિંગનો વિડીયો બનાવી નાખીએ. ઘણા મિત્રો 0 વીકમાં હાજર થઈ ગયા છે. હવે જે મિત્રો હાજર થઈ ગયા છે, જેનું મેડિકલ કમ્પ્લીટ થઈ ગયું છે, એ મિત્રો જરી કોમેન્ટથી કરી દેજો કે સાહેબ હાજર, મેડિકલ કમ્પ્લીટ, એટલે થોડોક આપણને જુસ્સો આવે કે હાલો ભાઈ એટલા કમ્પ્લીટ હવે દ્વારકા પહોંચી ગયા છે અને એનું કામ હવે ચાલુ થઈ હવે 0 વીક ચાલુ થઈ ગયું. ટૂંકમાં ઘણા મિત્રોને 0 વીક ચાલુ થઈ ગયું છે અને ઘણા મિત્રોનું હજી થોડું મેડિકલ બાકી છે ને હાજર કરવાની કામગીરી ચાલુ છે અને ઘણાને ટ્રેનિંગ સેન્ટર મોકલી પણ દીધા છે. અને પણ હવે આગળ આપણે જે વિડીયોમાં લાઈક, સબસ્ક્રાઈબ જે આગળ બધું આવતું હોય કરી નાખો એટલે આગળ કામ હાલતું થાય. ટ્રેનિંગની હવે આપણે માહિતી આપીએ તો પહેલાં જ બધાને ખબર જ છે કે ટ્રેનિંગમાં શું છે. કંઈ નવું મારે નથી કહેવું, પણ આ તો એક મજા આવે. હવે આપણે મજા કરવાની છે ટ્રેનિંગમાં, આરે મજા કરતા જવાની અને દિવસો પસાર થતા જશે. બરાબર, દિવસો પહેલાં કોઈ ગણવાનું નથી કે કેટલા દિવસ ટ્રેનિંગના બાકી, એટલા દિવસ આમ બાકી. ટ્રેનિંગમાં જે મજા છે ને બહુ મજા જ છે અને મજા લેશો ને તો ટ્રેનિંગ જલ્દી પૂરી થાય. કારણ કે મેં 48 મહિના ટ્રેનિંગ કરેલી છે. ઘણા મિત્રોને એમ થતું એટલી બધી ટ્રેનિંગ, પણ એ ખબર જ છે કેમ, કારણ કે SRP, જેલ, પછી આરામ 2 વખત અને અનારામ, એટલે આ બધી કન્ટિન્યુ આપણે ટ્રેનિંગ કરેલી છે. એટલે ટ્રેનિંગમાં માની લો તો ગુજરાતમાં મારી જેટલી કોઈ ટ્રેનિંગ નહીં કરી હોય. તમારે લખીને આપી દો તમને કે ગુજરાતમાં મારી જેટલી ટ્રેનિંગ કોઈ નહીં કરી હોય. અને એ અત્યારે અમે નોકરી ઉપર હોય તો ઘણાને કહીએ તો એમ કે અમે એક ટ્રેનિંગમાં થાકી ગયા, તમે એટલી બધી ટ્રેનિંગ કઈ રીતના કરી. પણ આ બધી મજાની વાત છે, એટલે મજા લેવાની છે. મજા લેશો તો ટ્રેનિંગ તમને એક મજા લાગશે અને બાકી રોતા રહેશો તો ઘણા રોતા હશે અને દેકારો કરતા હશે આમ છે તેમ છે. બરાબર, ટ્રેનિંગમાં કોઈ બીજી નવી વસ્તુ કાંઈ નહીં આવે. જે તમે અહીંયા કર્યું ને અહીંયા થોડુંક નીતિ નિયમ મુજબ કરાવશે. અહીંયા આપણે રનિંગ કરતા હતા, આપણી મોજ પ્રમાણે દોડતા હતા. ત્યાં થોડુંક સ્ટેપ વાઇઝ દોડવાનું છે, કદમ ઉપર દોડવાનું છે. 1 2 1 2 1 2 એ રીતના કે 1 ઉપર ડાબો કદમ, 2 ઉપર જમણો કદમ. ત્યાં સિસ્ટમથી દોડવાનું છે. અને અહીંયા આપણે બાકા ઝીકી માર 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 જેમ ભાવે એમ દોડતા હતા એમ નહીં, ત્યાં વ્યવસ્થિત દોડવાનું છે. બરાબર, આ રીતના વાત છે. તો આપણે હવે જે હાજર થઈ છે એટલે પેલા હવે ઉપરથી પરિપત્ર આવી ગયો કે હાલો હવે હાજર કરી દીધા છે અને હવે ટ્રેનિંગ ચાલુ કરી દેવી છે. એટલે તમારી સોમવારથી ટ્રેનિંગ ચાલુ થાય, ગમે એ સોમવારથી. બરાબર, સોમવારથી ટ્રેનિંગ ચાલુ થઈ એટલે માની લો સવારમાં તમારું જે પહેલાં તો તમને SRP જે ગ્રુપ છે ને એમાં તો તમને જ્યારે અમે SRPમાં હાજર છે ને જ્યારે આખું ગ્રુપ તમને પહેલાં જોવડાવશે એક દિવસ કે અહીંયા આ વસ્તુ છે, અહીંયા કેન્ટીન છે, અહીંયા તમારી જમવાની ભોજનશાળા છે, અહીંયા તમારો લો માટેનો હોલ છે, અહીંયા આપણા મહાદેવનું મંદિર છે. આખું તમને ગ્રુપ પછી એનું પરિભ્રમણ કરાવશે. અથવા જે લોકો ટ્રેનિંગમાં ગયા નહીં તે પહેલાં તો તમને કહે છે કે અહીંયા આપણો હથિયારનો કોચ છે, અહીંયા આ વસ્તુ છે. એટલે જે હુકમ મળે ભેગું તમારે ત્યાં પહોંચી જવાનું રહે. બરાબર છે, હાલો એ પૂરું થઈ ગયું એટલે પછી તમને તમારી પોતપોતાને બધાને બેરક ફાળવી દેશે કે ભાઈ એટલા લોકો અહીંયા રહ્યો. સ્કોડ પ્રમાણે તમને બેરક ફાળવવામાં આવશે. આ સ્કોડના માણસો આ બેરકમાં, એ બેરકમાં, બી બેરકમાં, એ રીતના 1 2 જે આપણે 3 4 માણસની અહીંયા બધી બેરકો છે એમાં એક બેરકની અંદર તમારે 30 જણા રહેવાનું થશે. એમાં તમને બધો સામાન ઇસ્યુ કરી દીધો છે. જો તમને જિલ્લામાંથી સામાન બધો ઇસ્યુ કર્યો છે તો ટ્રેનિંગ સેન્ટરથી કોઈ સામાન ઇસ્યુ કરવા નહીં આવે. પછી જિલ્લામાંથી તમને અહીંયા સામાન આપવા આવશે. તમારા શૂઝ છે, તમારા સોક્સ છે, લાઠી, હેલ્મેટ, આ બધું તમને ઇસ્યુ કરવામાં આવશે. અને બધાની ટ્રેનિંગ હું માનું છું ત્યાં સુધી તો કેમોફ્લાયમાં જ કરવાનું રહેશે. જે આ રીતના કેમોફ્લાય છે ને આવા કપડામાં ટ્રેનિંગ કરવાનું રહેશે.
અને અલગ અલગ ડ્રેસમાં આવશે. અલગ અલગ ડ્રેસ એટલે પીટી ડ્રેસ આવશે, પછી તમારો થર્ડ ડ્રેસ આવશે, ફર્સ્ટ ડ્રેસ આવશે, બરાબર છે. આ રીતના અલગ અલગ આવશે. એ બધું થોડું આપણે વારાફરતી જો 9 મહિનાની ટ્રેનિંગ છે એ હું તમને 10-15 મિનિટમાં એક્સપ્લેન કરું. મારે તમને થોડુંક કેવું થોડુંક અઘરું પડશે, કારણ કે પછી હું કયા રોડ ઉપર હોઈ જાઉં મને ખબર ન રહે. એટલે 9 મહિનાની ટ્રેનિંગ છે. આપણે 2-3 વિડીયો ભાગ બનાવશું, પણ મજા આવે એ રીતના બનાવશું કે બધા મિત્રો એમ કહે કે ના ના સાહેબ હજી એક આગળ બનાવો છે, પાછો એક આગળ બનાવશું. પણ ટ્રેનિંગમાં મજા જ કરવાની છે. ટ્રેનિંગમાં કોઈને તકલીફ પડે નહીં એ રીતના આપણે આપણા તરફથી એક પ્રયાસ કરશું, બરાબર છે. પછી સવારમાં તમારે 6 વાગ્યાથી 6:15 નું એક ફોલિંગ રહેશે ગ્રાઉન્ડ ઉપર. પહેલા 2 દિવસ તમને થોડું હળવું રહેશે, પછી એનું શેડ્યુલ ટાઈટ થાય, બરાબર. કે 6 વાગે તમારું સવારમાંથી તમને જગાડી દીધા, ટૂંકમાં જગાડવા કોઈ નહીં આવે, આપણે હાથે જ જાગી જવાનું રહેશે. અલાર્મ મૂકી દેજો. અલાર્મ તો માણસોના 5 વાગ્યાથી જાગતા હોય. જો આ વસ્તુ હું તમને કહીશ કે હકીકત ટ્રેનિંગમાં શું હોય છે. બાકી તમે વિડીયો ઘણા ટ્રેનિંગના જોશો, પણ તમે લાઈવ અનુભવ નહીં કરતા હોય એમાં. અને આપણા વિડીયોમાં તમને લાઈવ અનુભવ દેખાડીશું કે હકીકત શું થતું હોય. અમુકના 4 વાગ્યાના અલાર્મ વાગતા હશે, 4:30ના અલાર્મ વાગતા છે. એમ અલાર્મ તો ઘણા બધા વાગતા છે, પણ તમારે અલાર્મ કઈ રીતના મૂકવું, કારણ કે 6:15 નું તમારું ફાલીને છે. અલાઇનમેન્ટ લાઇન ઉપર તમારે 6 વાગે આવી જવાનું, 6:15 માર્ચ થતી હોય, અથવા 6:15 થી 6:30. પછી શિયાળો હોય તો તમારું જે ફોલિન હોય, શિયાળામાં શું છે દિવસ ટૂંકો હોય, રાત લાંબી હોય, આ રીતનું હોય બધું, બરાબર છે. શિયાળામાં તમારે છે ને મોડું ફોલિન થતું હોય, ઉનાળામાં થોડુંક ફોલિન વહેલા થાય. આ રીતના થોડો ટાઈમમાં વેરિએશન આવશે. ફિક્સ ટાઈમ નહીં રહે કે એટલા વાગે જ તે, પણ એ 15 થી 20 મિનિટનો વેરિએશન આવે, વધારે વેરિએશન ન આવે. કે હવે 6 થી 6:15 આપણે એક ટાઈમ ફિક્સ કરીએ છીએ, એ રીતના આખું થોડું ટાઈમ ટેબલ બનાવ્યું છે. બાકી ટાઈમ ટેબલમાં હજી થોડું વેરિએશન આવી શકે, પણ એ એડજસ્ટ આપણે કરી લેવાનું છે, બરાબર છે. તો તમારું ફોલિંગ થઈ ગયું, તમારો બધાનો ટોટલ લેવાઈ ગયો. અને એ પહેલાં તમારા હું સ્કોડ પાડતા શીખવાડું. જે એ મેન વસ્તુ છે કે સ્કોડ કઈ રીતના પડે. સ્કોડમાં તમે તમારા ગામના આજુબાજુના વિદ્યાર્થી મિત્ર, કે હવે તો આમ તો પોલીસ મિત્ર, હવે પોલીસ મિત્ર થઈ ગયા, હવે ખાખીધારી થઈ ગયા. હવે જે તમારા આજુબાજુના મિત્ર પોલીસમાં લાગ્યા હોય, તમારી હારે જ તે ટ્રેનિંગમાં છે, એને તમારા સ્કોડમાં કઈ રીતના આવવું હોય એ માટેની વાત હું તમને કરું. આ વસ્તુ તમને કોઈ પણ વિડીયોમાં નહીં બતાવે. આ થોડી અંદરની વાત છે, બરાબર. કે તમારા મિત્રને તમારા સ્કોડની અંદર આવવું છે તો એને કઈ રીતના આવવું હોય. તમારા સ્કોડ પડશે આ રીતના પડશે. આમ બે બાજુના સ્કોડ જે છે એમાં હાઇટેડ વ્યક્તિ છે, હાઇટેડ બધા કેન્ડિડેટ છે. પછી ધીમે ધીમે નાના થતા જાય, અને વચ્ચેના સ્કોડમાં નાના કેન્ડિડેટ છે જેની હાઇટ ઓછી છે. એટલે આ રીતના ઢાળ પડશે. આપણો વાળો આવતો તો છેલ્લે, પહેલા ન આવતો, આપણે છેલ્લે લેતા હતા. આપણો છેલ્લો સ્કોડ હોય એટલે કાંઈ પણ કામગીરી હોય પહેલા સ્કોડથી ચાલુ થાય. આપણા સ્કોડે કદાચ કામગીરી વધે ન વધે, આપણે છેલ્લે હોય એટલે ટેન્શન નહીં. એવું બધું આપણને થોડી ખબર હતી કે શું કરવાનું, બરાબર. થોડીક આપણે એની માટેની એક માહિતી આપી દેવું કે તમારા મિત્ર અને તમારા સ્કોડમાં રહેવું હોય તો જ્યારે સ્કોડ પાડવાના હોય ત્યારે તમને એક લાઇનમાં ઊભા રાખવામાં આવશે હાઇટ પ્રમાણે. જે વધારેમાં વધારે હાઇટ છે એને પહેલો વ્યક્તિ રાખવામાં આવશે, પછી એનથી નીચો એને બીજો, એનથી નીચો એને ત્રીજો. એ રીતના હાઇટમાં છે. હા, થોડી હેઠે નાની હાઇટ છે. પોલીસમાં તો પાસ થઈ જ ગયા, પણ એમાં હાઇટ પ્રમાણે હોય ને એને છેલ્લે રાખશે. પછી બધાને એક દો કાઉન્ટ કરાવશે વારાફરતી. કાઉન્ટ થઈ ગયા પછી એક ગણ્યા હોય એને એક કદમ આગળ, અને 2 ગણ્યા હોય એક કદમ પાછળ. આ રીતના કદમ લેવડાવશે. પછી જે પહેલો વ્યક્તિ હોય ત્યારથી ચાલુ થાય, 1 2 3 4 5 6 7 8 9 10 એમ 30 ગણે ત્યારથી બીજો. અને જે નાના વ્યક્તિની આગળ 1 અને 2 ગણ્યા હોય ત્યાંથી બીજી લાઈન જોઈન્ટ થાય નાના વ્યક્તિની જ. એટલે આ પહેલો જે પાછળ ગયો ને આ આગળ આવી જાય, અને આ પાછળ જોઈએ અહીંયા આવી જાય આગળ. આ રીતના ગણતા આવશે ને અહીંયા સ્કોડ પૂરા થઈ જાય.
એટલે તમારા મિત્રને તમારી સાથે આવવું હોય, જે પણ મિત્રને, તો બાજુ નહીં ઉભા રહો, એક મૂકીને એક ઊભા રહેજો, એટલે એ મિત્ર તમારા સ્કોડમાં આવી શકશે. આ જ્યારે સ્કોડ પડશે ને ત્યારે મગજમાં રાખજો, તો આ પ્રોસેસ તમને યાદ આવશે. આ મેસ રીઝનિંગ જેવું છે કામ. તમારા મિત્ર જેને તમારી સાથે આવવું હોય, જેને તમારે સ્કોડમાં સાથે રહેવું હોય, એને એક મૂકીને એક મિત્રની સાથે રહેવું, એટલે તમે એક સ્કોડમાં આવી શકો. તો તમારી આખી ટ્રેનિંગમાં હોય છે, તમે સાથે હો તો તમે સાથે મજા કરી શકો એમ. બાકી બીજું તો હારે તો રહેવાનું જ છે, પણ ઓલે સ્કોડમાં હોય તો વધારે મજા આવે. 30 જણાના સ્કોડ છે, બરાબર. સ્કોડમાં પછી એક આગળ મોનિટર રહેતો હોય, એ મોનિટર તમારામાંથી જ હોય, એક અઠવાડિયું મોનિટર રહેતા હોય બધા, અને પછી એ મોનિટરિંગ કરતા હોય તો એ 30ની હાજરી પૂરશે. પછી તમારા એડીઆઈ હોય અને હાજરી આપવાની હોય છે લખીને, નાની ડાયરી રાખવાની હોય છે, બરાબર છે. અને એક રજિસ્ટર રાખવાનું હોય છે કે કેટલા રજામાં ગયા હોય, એ એક નાનું રજિસ્ટર તમારી પાસે જ હોય. તો પછી સાહેબને કહેવાનું હોય કે એટલા સીએલ રજા પર ગયા, એટલે લાભ રજા પર ગયા, એ તમને જે રજામાં જશે એ તમને કહેતા જશે. મોનિટરની આપણી એક પછી વાત કરશું આપણી, કારણ કે આ બધું શું છે, બધું ઝાઝું બધું ભેગું છે ને, એટલે આપણે પછી ગાડી થોડીક હેઠે ઉતરી જાય છે, એમ થાય છે. હોય કામની વાત જ તે બધી, બરાબર છે. એટલે પછી એડીઆઈને રિપોર્ટ આપશે, એડીઆઈ હોય મેજરને રિપોર્ટ આપશે, પછી મેજર હોય આરએસઆઈને રિપોર્ટ આપશે, અને આરએસઆઈ હોય આરપીઆઈને રિપોર્ટ આપશે. આ રીતના તમારી આખી પ્રોસેસ હોય. સવારના પરેડમાં આ રીતના હોય. પછી જ્યારે આરપીઆઈને તમે રિપોર્ટ આપશે એટલે એમ કે પરેડ માર્ચ કરો, એટલે ડાબી બાજુથી દોડવાનું ચાલુ થાય, અને એક બાજુ ડ્રમ વાગતા છે, ઢોલ નગારા વાગતા છે, બેન્ડ વાગતા છે, પછી કદમ ઉપર દોડવાનું ચાલુ થાય. 45 મિનિટ તમારે પેલું હોય છે, 45 મિનિટનો સેશન, 15:30 થી 45 મિનિટ ગણ લેવાની, એટલે 7 વાગ્યા સુધીને. એમાં 30 મિનિટ દોડાવશે, પછી 15 મિનિટમાં તમને સ્પીડથી જે એક્સરસાઇઝ થતી સ્પીડથી એક્સરસાઇઝ કરવામાં આવશે, એટલે બોડી ફૂલ ગરમ કરવામાં આવશે. પછી 5 મિનિટનો તમને બ્રેક આપવામાં આવશે. એટલે બ્રેક પૂરો થઈ ગયો એટલે એ બ્રેકમાં તમારે કોઈ બીજી એક્ટિવિટી નથી કરવાની, કોઈ નાસ્તો રાતે કાંઈ નથી. કદાચ પાણીની વ્યવસ્થા હોય તો તમે પાણી પી શકો, બાકી તમે પાણી લઈ જઈ શકો. તમારું એક હારે ઝોલો આપશે, ઝોલાની અંદર તમારી બધી વસ્તુ અંદર પડી છે. બૂટ પટ્ટા ટોપી તમારે ચાલુમાં બદલાવાના થાય. બીજો જ્યારે લેક્ચર પૂરો થાય ને ત્યારે તમારા બૂટ પટ્ટા ટોપી બદલાવાના થાય. પીટી બૂટ કાઢી નાખવાના, અને ડ્રીલના બૂટ આવે ને, જે વોલ શૂઝ મોટા કાળા બૂટ આવે છે, એવા બૂટ પહેરી લેવાના રહેશે, અને પટ્ટો પહેરવાનો, માથે ટોપી પહેરવાની. એ થર્ડ ડ્રેસમાં તમે આવી જ કહેવો છો. અને તમે જે રાઇફલ કાઢી હોય એ રાઇફલ લઈ લેવાની. એ તમારો પછીનો જે લેક્ચર આવે 8:30 પછીનો લેક્ચર, એની અંદર તમારે ડ્રીલ કરવાની રહેશે. એટલે આ વસ્તુ છે. તમે પછી 5 મિનિટનો બ્રેક તમારો પૂરો થયો એટલે તમારે પછી આવી જવાનું છે, પાછું ફોલિંગ થાય, સીટી વાગે એટલે ફટાફટ દોડીને ગ્રાઉન્ડ ઉપર, બરાબર છે. પ્રોસેસ તો ઘણી બધી છે આની અંદર, કઈ રીતના સીટી વાગે, કઈ રીતના તમે ઊભા થાવ, અને કેવી રીતના દોડો. એમાં ભૂલ પડે તો પછી ફોલિંગ થતા તમને શીખવાડવું પડે. આ તો સારું છે હું એડીઆઈ નથી, બાકી મજા જ કરાવી દે. ઘણું બધું આપણને ખબર છે કઈ રીતનું શું થાય, બરાબર છે. એ તમે બધું જોતા જશો અને બધું આવતું જાય. હવે આની અંદર ઘણા બધા સવાલ ઊભા થાય અને ઘણા બધા પ્રશ્ન ઊભા થાય કે સાહેબ આમ હોય, સાહેબ આમ હોય, બધી વસ્તુ થાય. ન ખબર પડે તમે પૂછી લેવાનું, આપણે બધું કહેશું શું થાય એમાં, બરાબર છે. હવે તમે દોડીને પહોંચી ગયા એટલે તમારું પછી પીટી ટેબલ ચાલુ થાય. પીટી ટેબલ કાર્ડ એની સિક્વન્સમાં હોય, 6 પીટી ટેબલ કાર્ડ આવશે તમારા. આખી ટ્રેનિંગમાં તમારા ટોટલ 4 પીટી ટેબલ કાર્ડ આવતા હોય છે. પીટી ટેબલ કાર્ડ આવે છે, નોર્મલ પીટી, પછી ફ્રી એન્ડ પીટી ટેબલ આવશે, પછી લગ પીટી ટેબલ આવશે, પછી મેડિસલ પીટી આવશે તમારી. એની અંદર લગ પીટી આવશે, એમાં લાકડાના મોટા મોટા, તમે પિક્ચરમાં લગ હશે લાકડાના મોટા મોટા, બરાબર. એ ખંભે લઈને ઊંચા નીચા કરવાના, એને બધા પીટી ટેબલ કાર્ડ આવે છે. એ આપણે એક એવું છે ને તો પીટી ટેબલ કાર્ડના એ વિડીયો મૂકશું પછી નિરાતે, હમણાં નહીં, હમણાં કંઈ કોઈ એડજસ્ટ છે નહીં. અને મેડિસિન બોલ આવે છે, અવડા બોલ છે ફૂટબોલ ટાઈપ, એનીથી એક્સરસાઇઝ કરવાની આવે. એ એક્સરસાઇઝ બહુ બધી કારગર હોય છે અને બહુ બધી આપણે બોડીને ફાયદાકારક હોય છે. જ્યારે આપણે કરતા હોય ત્યારે આપણને મગજમાં નથી આવતું કે આ બધી હકીકત. તમે જ્યારે એમ થાય કે આપણે આ શું કરીએ છીએ એવું થાય, પણ એ આપણા બોડીને આખું
ઢાંચામાં ઢાળે કે આપણે લાંબા ટાઈમ સુધી આપણું બોડી છે ને એનું સ્ટ્રક્ચર વ્યવસ્થિત પોલીસમાં જેવું સ્ટ્રક્ચર હોય ને એવું થઈ, પણ પછી જેને તે ખાધા કર્યું એટલે આપણું પોલીસનું સ્ટ્રક્ચર આખું બોડીનું વિખાઈ જાય છે. થોડી દુઃખની વાત છે, પણ એ અમુક વસ્તુ થઈ છે એવું, એટલે હું કહું છું. પછી તમારી પીટી પૂરી થઈ એટલે પાછો એક નાસ્તાનો બ્રેક પડશે, અથવા ઘણી વખત નાસ્તો છેલ્લે બધું પૂરું થાય પછી આપતા હોય છે, તો એ તમારો નાસ્તાનો પીરિયડ કેન્સલ થઈ જતો હોય છે. આ બે વસ્તુ હોય છે. મેં ટ્રેનિંગ કરી એમાં બે વસ્તુ હતી, વચ્ચે નાસ્તો આવી જતો હતો અને છેલ્લે નાસ્તો આવતો હતો. એટલે આ બધી જ્યારે ટ્રેનિંગ ચાલુ થાય ને ત્યારે ફાઇનલ ખબર પડી જાય છે, એનું આખું શિડ્યુલ આવશે. ઘણા અમુક યુટ્યુબમાં મૂકી દે કે તમારું આમ છે, એમ હકીકત કાંઈ ન હોય. આમાં શું થાય ને જાવી ત્યારે જ ખબર હોય. એટલે અમુક તો ટ્રેનિંગ કર્યા વગરના એમ લખતા હોય, આમાં આ હોય, પેલું હોય, તે હોય, પણ શું હોય કાંઈ ખબર હોય નહીં. આમાં તો આ બધી વસ્તુ પ્રેક્ટિકલની વસ્તુ છે કે ઘણી વખત વચ્ચે તમારો નાસ્તો હોય, ઘણી વખત છેલ્લે નાસ્તો હોય, પછી તમારે ફોલિંગ ન થવાનું, સીધું લોમાં જ જવાનું રહેશે. તો તમારો નાસ્તો થઈ ગયો પછી તમારે બૂટ પટ્ટા ટોપી ચેન્જ કરીને તમારું રાઇફલ ડ્રીલ આવશે. રાઇફલ જો કાઢવાની થશે 1 મહિના પછી તમારી રાઇફલ કાઢવાની થશે. આ જો મેં તમને 1 મહિના પછી રાઇફલ કઢાવી છે, અને જે ખબર નહીં પડતી લેક્ચર લેતો છે ને એ તો તમને પહેલા રાઇફલ કઢાવે છે. એટલે આટલો ફેર છે. તમારું 15 દિવસ મહિના દિવસ પછી તમારા હાથ મજબૂત થઈ જાય, તમને બેન્ડ કરાવશે, સીટઅપ મરાવશે, હાથ મજબૂત છે પછી તમને રાઇફલ આપવામાં આવશે. કારણ કે રાઇફલ પડે તો એની જવાબદારી આપણી હોય છે. હાથ મજબૂત હોય તો રાઇફલની એક્સરસાઇઝ આવશે, રાઇફલ પીટી આવશે, એટલે એની એક્સરસાઇઝ આવશે. તમે રાઇફલ કઈ રીતના ચલાવી શકો બધી એક્સરસાઇઝ આવે, બરાબર છે. પછી તમારો કાર્યક્રમ બધો મને એમ આઈડિયા છે કે 10 વાગે તમારો કાર્યક્રમ બધો પૂરો થઈ જાય, 10 વાગે પહેલા થઈ જાય, 9:30 આજુબાજુ થઈ જાય, બરાબર છે. આરામવાળાને કદાચ અડધી કલાકનો, એસઆરપી વાળાને અડધી કલાકનો એક ગ્રાઉન્ડનો લેક્ચર વધારે હોય છે, આરામવાળાને ગ્રાઉન્ડનો લેક્ચર ઓછો હોય છે, અને જેલવાળાને આખું શિડ્યુલ થોડુંક અલગ છે, બરાબર છે. એમાં પછી તમે બેરેકે જઈને અને નાહી ધોઈને અને 11 વાગે એટલે લોની તૈયારી, લોમાં તમારે જવાનો ટાઈમ થઈ જાય. 11 વાગે 11:15 વાગે તમારે લોનો ટાઈમ થઈ જાય, એટલે એનું પાછું તમને એડીઆઈ સિટી મારશે, એટલે તમારે એક એ જગ્યા હોય ગ્રાઉન્ડની, ગ્રાઉન્ડ જ નહીં જવાનું થાય, પછી આજુબાજુ ક્યાંય વ્યવસ્થા હોય ત્યાં તમારું લોનું ફોલિંગ થાય, પછી ત્યાંથી તમને લોમાં લઈ જાય. લોમાં બેન્ચીસ હોય છે, પછી લોમાં બધા પીઆઈ સાહેબ આવશે ભણાવવા, અને અમુક એડવોકેટે ભણાવવા આવે છે. હવે લોમાં કયા પુસ્તક બાબતે ભણાવવામાં આવશે એ થોડીક આપણે માહિતી લેવી તો એની અંદર એક આ બીએનએસ જે કાયદા છે નવા, પછી બંધારણ છે, બરાબર છે. પછી માની લો અલગ અલગ આપણે જે આ કાયદાઓ છે એમાંથી 6-7 કાયદા તમારે ભણવાના થશે. બહુ અઘરું કાંઈ નહીં હોય. એમાંથી 3 કાયદાનું વિથ બુક આવતું હતું પહેલાં, અને 3 બુકનું વિધાઉટ બુક તમારે લખવાનું આવતું હોય, બરાબર છે. નોર્મલ ક્વેશ્ચન હોય, એમાં બહુ કાંઈ એવું હાર્ડ હોય નહીં, આપણે રેગ્યુલર વાંચતા લખતા હોય એટલે એ તો આવડી જાય, બરાબર. એટલે 4 મહિને તમારી એક્ઝામ લેવાય છે. એક્ઝામ પહેલાં આપણે લોનું પૂરું કરીએ, પછી તમારું 1 વાગે લો પૂરો થાય એટલે તમારે 1 થી 2 વાગ્યા સુધીનું લંચ હોય છે. જમી અને 10 મિનિટ તમે આરામ કરો, ત્યાં પાછું ફોલિંગ થઈ જાય 2 વાગે. 2 વાગે 4-4:30 સુધીનો પાછો તમારો લોનો પીરિયડ રહે છે. પછી તમે 4:30 પૂરું કરો ને પાછું બેરેકે જાઓ એટલે પાછું તમારું ફોલિંગ છે 4:30, 4-4:30 વચ્ચેનું ફોલિંગ હોય છે, બરાબર છે. પછી તમે ગ્રાઉન્ડે જાઓ તો ફરી વખત પટ્ટા ટોપી પહેરીને જવાનું હોય છે, અને રાઇફલ લઈને જવાનું હોય છે. તો પછી પાછી ડ્રીલ છે, અને ડ્રીલ પૂરી થાય, એક લેક્ચર હોય ડ્રીલનો, પછી તમારું વર્કિંગ હોય. વર્કિંગમાં બધું બહુ મજા આવે એવું બધું વર્કિંગ હોય, બરાબર છે. 6-6:15 સુધીનું વર્કિંગ હોય, અડધાને ગેમ્સ હોય, અડધાને ગેમ રમાડશે. આ કાર્યક્રમ આખો પૂરો થયો 6 વાગે, તમારું આખો દિવસ પૂરો થઈ ગયો. 6 વાગે પછી તમારી હાજરી પૂરી, અને બધાને પોતપોતાની બેરેકે મોકલી દેશે, અને રાઇફલ જમા કરાવી દેવાનું રહેશે કોર્ટમાં. અને પછી 6 વાગે તમે જાઓ એટલે પછી તમે નાહી ધોઈને પાછા ફ્રેશ થઈ જાઓ, અને ઘરે વાત કરી તો મોબાઈલથી ઘરે વાત કરી શકો. જો આમાં મોબાઈલનો છે ને બને એટલો ઓછો ઉપયોગ કર્યો, મજા આવે છે તમને. નો ડાઉટ મોબાઈલ વગરનું નહીં હાલતું હોય, પણ આમાં મોબાઈલનો ઉપયોગ ક્યાંય નહીં આવે ગ્રાઉન્ડ ઉપર.
પછી મોબાઈલ છાના છુપી લઈ જાઓ અને પકડાઈને જમા થઈ જાય, આવું બધી પ્રોસેસ થાય. અઠવાડિયા સુધી તમારો મોબાઈલ જમા રહેતો હોય. પણ મોબાઈલ બને જ્યાં સુધી જે નિયમ બનશે ને, હું તમને ટ્રેનિંગ બાબતે એ બાબત શીખવાડીશ કે જે નિયમ બને ને એ નિયમ ફોલો કરવાનો સ્ટ્રિક્ટલી. પછી તમે એમાં એની છટકબારી ગોતો ને પછી પકડાવો ને, એ પ્રોસેસમાં પડવું ને એની કરતાં એ પ્રોસેસ ન કરીને વધારે હિતાવ રહે. ઘણી વખત ઘણા મિત્રો એમ કે હું અહીંયા મોબાઈલ નાખી લે. મોબાઈલ લઈ જવાનો કોઈ વાંધો નથી, પણ મોબાઈલ ના લઈ જવાનો તમને ફાયદો શું થાય? એની કરતાં જે નિયમ બન્યો હોય ને સંસ્થામાં, જે પણ તમારું ટ્રેનિંગ સેન્ટર હોય, તો એ નિયમને સ્ટ્રિક્ટલી ફોલો કરો. તમને ટ્રેનિંગ કરવાની બહુ મજા આવશે. પછી જે દોડતા હશે ને, આમ દોડવું તેમ દોડવું, આમ હેરાન થવું, પેલું હેરાન કરવું ને આ સજા ખાતા હશે ને ઓલી સજા માથે પેટીઓ આવશે ને, એ બધું થાય. એની કરતાં તમે થોડાક વધારે તમને મજા આવશે. ખોટી કોઈ રીતે હાઇલાઇટ નહીં થવાનું. જે વસ્તુ ના પાડવામાં આવે એ વસ્તુ નહીં કરવાની, એટલે તમને ટ્રેનિંગ કરવાની મજા આવશે. પછી સામું થતા બધાને આવડતું હોય, પછી ઊંધું હાલતા બધાને આવડતું હોય, પછી જે એડીઆઈ કે એના નિયમનું ફોલો નહીં કરવાનું એવું બધાને આવડતું પણ નહીં કરવાનું. આ સજેશન આપું છું. હું તમને શીખવાડતો જાય કે કઈ રીતના ટ્રેનિંગ જલ્દી પૂરી થાય. જલ્દી મીન્સ કે તમને મજા આવે એ રીતના પૂરી કરવાની છે, અને એ યાદગીરી રહેવી જોઈએ. બરાબર છે. પછી તમારો 7:30 એક રોલ કોલ રહેશે, જે સાંજેનો રોલ કોલ હોય છે. એમાં તમને વળતા દિવસને અમુક સૂચના આપવાની રહેશે કે જે પ્રેઝન્ટ દિવસ છે તે દિવસે શું ભૂલ થઈ છે એ બધું કહેવામાં આવશે. પછી એની અંદર આપણે જનગણ આપણું રાષ્ટ્રગાન છે એ ગાઈને પછી છૂટા પડતા હોય. બરાબર છે. પછી 10:30 સૂઈ જવાનું હોય છે, લાઇટું બંધ કરી દેવાનું હોય છે. 10:30 વાગ્યાનો નિયમ હોય છે. આ રીતના આખો પ્રોગ્રામ આપણો આખા દિવસનો હોય છે. બરાબર છે. પછી હવે આ ઘણો બધો લાંબો આપણે વિડીયો થઈ જાય એટલે પછી આનો બીજો ભાગ લઈને આવશું. આમાં આપણે અમુક જે મજા કરેલી હોય એ મજાની વાત કરશું કે આમાં પછી નાવાની મોજ આવતી હોય, બધા ભાઈબંધ દોસ્તાર કઈ રીતના મજા કરી હોય. પછી વર્કિંગની મોજ આવે, જમવા જાવી એની મોજ આવે, પછી બધી ગેમ્સ રમવા જાય એની મોજ આવે, પછી ત્યાંથી પછી બંદોબસ્તમાં જાય એની મોજ આવે. એટલે અમુક આ બધી આપણે પછી ચર્ચા કરશું અને વિડીયોનો પાછો એક આગળનો ભાગ લાવશું. હજી હવે થોડોક ટાઈમ પછી આપણે એક બધી ટ્રેનિંગ ચાલુ થઈ જાય પછી એક વ્યવસ્થિત આયોજન કરેલું છે. બરાબર. જે મિત્રોને આમાં આપણે યુટ્યુબ ફેમિલીમાં જોડાવવું હોય એની માટે એક શેર કરી દઈએ વિડીયો, અને લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈએ. પછી એક આપણે બધા ટ્રેનિંગ સેન્ટરથી ફોટા મગાવશું. બધા મિત્રો જે આપણે અત્યારે હાજર થઈ ગયા અને નિરાતે પછી બધા આપણે ફોટા મગાવશું. બરાબર. આની પછીના વિડીયોમાં આપણે ફોટા મગાવી લઈશું. પછી એ બધા ફોટાનો એક આપણે વિડીયો બનાવી અને જે મજા કરતા હોય એની માટેની આપણે એક આખી સ્ટોરી બનાવશું. એ રીતનું એક આપણે આયોજન કરેલું છે, બહુ વ્યવસ્થિત. એ આખી લાઈફ તમારા ફોટા આપણી આ યુટ્યુબ ચેનલમાં તો પડ્યા જ રહેવાના છે. એટલે જ્યારે તમે ખોલો ને ત્યારે એમ થાય કે જો આ અમે મજા કરતા હતા. આ રીતના આપણે એક આખી એક વિડીયો એ રીતના બનાવવો છે કે ટુકડે ટુકડે આપણે ફોટા મગાવતા રહીશું. જે મિત્રો મજા કરતા છે એનો વિડીયો આપણે બનાવતા રહીશું. આ રીતના એક મજા કરતા રહીશું, અને જે સજેશન આપવાના હોય એ આપણે સજેશન વચ્ચે વચ્ચે આપતા રહીશું અને મજા કરાવતા રહીશું કે હકીકત. અને પછી રાતે રોલ કોલ એમાંય થાય છે. જ્યારે કંઈક બબાલ થયો ને ત્યારે રાતે રોલ કોલ થાય છે. બરાબર. એમાં રોલ કોલમાં બધી શું ધમાલ થઈ હોય, આ તે થઈ હોય એ આ બધું આપણે કહેતા રહીશું. આમાં ટાઈમ ઘણો ઓછો છે. બરાબર છે. વિડીયોની લેન્થ પછી વધી જાય એટલે આગળના વિડીયોમાં આપણે પછી શું બાબત કરવી આગળ, અને બધા હાજર થઈ જાઓ વહેલી તકે. બરાબર. જય હિન્દ, જય ભારત.